વિચારના વનલને ઘૂંટી અને એક વંટોળિયો સર્જી પોતાની અંદર અને વ્યક્તિ પોતાની જાતને ડિપ્રેશનમાં લઈ જાય છે. અને આ ડિપ્રેશન નહીં માત્ર ગુજરાત, નહીં માત્ર ભારત, સમગ્ર વિશ્વને એક તાતણે બાંધીને રહેલું છે. અને આ ડિપ્રેશનનો એકમેવ ઉપાય છે જે ભારતની મૂળભૂત ખોજમાંની એક ખોજ છે, જ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહી શકાય કે આજનો માનવી છે માનસિક, શારીરિક અને આર્થિક રીતે પરેશાન થઈ રહ્યો છે. તેમને જરૂર છે તેમને સારું માર્ગદર્શન મળે. ભાવનગરના આંગણે કહી શકાય કે આગામી 7મી જાન્યુઆરી રોજ પ્રેમી ફાઉન્ડેશન દ્વારા એક સહજ ધ્યાનનો એક કાર્યક્રમ યોજાવો છે. આપણે આપણી સાથે જોડ્યા છે રણધીરસિંહ ઝાલા. એમની સાથે વાત કરવા છે. સૌથી પહેલી વાત એ પણ કરવી છે, રણધીરસિંહ ઝાલા આપણી સાથે જોડ્યા છે, પરંતુ મારી સાથે એક બે મહત્વની વ્યક્તિ કહી શકાય કે સિનિયર જર્નાલિસ્ટ ભાવનગર ખાતે અજીત ગઢવી પણ આ ડિબેટમાં જોયા છે. આપણે તમામ પ્રશ્નો જે લોકોના મનમાં સવાલો છે, કઈ રીતે તેમને માનસિક તણાવથી બચવું છે, બધી જ વાતો કરવાના છીએ રણધીરસિંહ ઝાલા સાથે. સૌથી પહેલા હું વાત કરીશ, આપણી સાથે જોયા રહ્યા છે અજીત ગઢવી. તેમને કહેવાનો છું, અજીતભાઈ, સૌથી પહેલા તો આપણું સ્વાગત છે ટોક વિથ ભાવનગરમાં. શું કહેવું છે આ વાતને લઈને? નીતિનભાઈ, વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે માણસ એવું કહી શકાય કે જ્યાં જુઓ ત્યાં અશાંત દેખાઈ રહ્યો છે, જીવનના સમીકરણો બદલાઈ ગયા છે, જીવન જીવવાના. હું ને તમે જ્યારે મોબાઈલ યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શાંતિ ક્યાં છે? માણસ પાસે અત્યારે ભૌતિક સુવિધાઓ છે, એવું કહી શકાય કે ગાડી, બંગલા બધું છે, પરંતુ જેને શાંતિ કહી શકાય તે શાંતિ નથી. તો સૌથી મોટો સવાલ એ છે કે શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય? અત્યારે જો વાત કરવામાં આવે તો માણસ સતત ડિપ્રેશનમાં જઈ રહ્યો છે, હતાશામાં જઈ રહ્યો છે. નકારાત્મકતા સતત લોકોના ચહેરા પર વાંચી શકાય છે. ત્યારે આ હકારાત્મકતા કેવી રીતે લાવી શકાય? નકારાત્મક નકારાત્મકતા કઈ રીતે દૂર કરી શકાય? આવા અનેક એવી કહી શકાય કે જીવનની ગૂંચ કહી શકાય, એની વચ્ચે જ્યારે માણસ અટવાયો છે, ત્યારે ભાવનગરના રણધીર જે છે શ્રી રણધીર બહુ મોટું ધ્યાન ઉપર કામ કરી રહ્યા છે. આજે મારી સાથે પણ જોડાયા છે, ત્યારે એમની સાથે જ સવાલ જવાબ કરશું. કારણ કે માણસ, રણધીરભાઈ, વાત કરવામાં આવે તો અશાંતિનો અનુભવ શા માટે કરી રહ્યો છે? સૌથી પહેલો સવાલ, માણસ અશાંતિનો અનુભવ પોતાની જાતથી બહાર નીકળીને, બીજાની સાથે પોતાની જાતને કમ્પેર કરીને, વૈચારિક પ્રદૂષણને વધારીને, આંખથી જોઈને, કાનથી સાંભળીને, મગજથી વિચારીને અશાંતિને આયાત કરી રહ્યો છે. માણસનો સ્વભાવ શાંતિ છે. અશાંતિ એ માણસે પોતે પેદા કરેલું એક કચરાનો ઢગ છે, અને આ અશાંતિ એ બહારથી આયાત કરે છે. શાંતિ ક્યાંયથી આયાત કરવા નથી. શાંતિ માણસનો મૂળ અને સહજ સ્વભાવ છે. અજીતભાઈ, રજભાઈ, વાત કરવામાં આવે તો અત્યારે માણસ ડિપ્રેશન, એક અંગ્રેજી શબ્દ જાણે કે ગુજરાત હોય કે ભારત હોય, એમાં ઘરમાં ઘર કરી ગયો છે ડિપ્રેશન. માણસ જ્યાં જુઓ ત્યાં હતાશ, અને કદાચ પહેલાં પણ હતાશ, ડિપ્રેશન પહેલાં હતાશ, આપણા પૂર્વજોની વાત કરીએ ત્યારે હતાશાનું પ્રમાણ ઓછું હતું. અત્યારે હતાશાનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં વધી રહ્યું છે. 21મી સદી ઉપભોક્તાવાદી સદી છે. સમૃદ્ધિની પરાકાષ્ઠાએ આપણને સમગ્ર માનવજાતિને લઈ જનારી સદી છે. આ પરાકાષ્ઠાની બીજી બાજુ, જેની નકારાત્મક દિશાને આપણે જોઈએ, ચેક કરીએ, તો ડિપ્રેશન એ આપણને સમૃદ્ધિની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરીકે મળ્યું છે. અજીતભાઈ, ડિપ્રેશન એ વ્યક્તિની મહત્વાકાંક્ષા જ્યારે ફૂલફિલ નથી થતી, વ્યક્તિની ઈચ્છા, વ્યક્તિને અસંતોષ, આ જ્યારે એના માનસિક સ્તર ઉપર પરાકાષ્ઠાએ પહોંચે છે, અને જ્યારે આ સેટિસ્ફાઈડ નથી થતી, એની ફૂલફિલ નથી થતી, એની ડિઝાયર ફૂલફિલ નથી થતી, ત્યારે વ્યક્તિ પોતે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. વિચારના વનલને ઘૂંટી અને એક વંટોળિયો સર્જી પોતાની અંદર અને વ્યક્તિ પોતાની જાતને ડિપ્રેશનમાં લઈ જાય છે. અને આ ડિપ્રેશન નહીં માત્ર ગુજરાત, નહીં માત્ર ભારત, સમગ્ર વિશ્વને એક તાતણે બાંધીને રહેલું છે. અને આ ડિપ્રેશનનો એકમેવ ઉપાય છે જે ભારતની મૂળભૂત ખોજમાંની એક ખોજ છે, ધ્યાન. આ ધ્યાન છે એ ડિપ્રેશનનો ઉપાય છે. આ અનુભવજન્ય રીતે, પ્રાયોગિક રીતે, સાયન્ટિફિક રીતે આ વાતને હું મૂકી રહ્યો છું. આ ધ્યાન જ
માનવ જાતિને ડિપ્રેશનમાંથી તારી શકશે, ઉગારી શકશે. રંજીભાઈ, વાત બહુ સારી કીધી. વર્તમાન યુગ છે, લોકોની મહત્વાકાંક્ષા વધી ગઈ છે, કઈ કરાય વૈભવશાળી જીવન જીવવું છે, બીજા પાસે છે એ વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ એવી છે. એ માનસિકતા દૂર કરવા માટે શું કરવું? પહેલાં તો પોતાની ક્ષમતાનો સ્વીકાર. પોતાની ક્ષમતાનો સ્વીકાર જ્યારે કરીશું ત્યારે આપણને આપણી અંદર રહેલી અસીમ શક્તિ પોતાનામાં જે સિદ્ધ કરવાનો એક વિચાર આવશે. કારણ કે શારીરિક સ્તર ઉપરની, માનસિક સ્તર ઉપરની વ્યક્તિની ક્ષમતા આવે છે, અને આ ક્ષમતાની બહાર જ્યારે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને લઈ જાય છે, આનાથી એક ડિપ્રેશન, એક તણાવનું પેદા થવાનું થાય છે. એટલે હંમેશા વ્યક્તિએ પોતાને સેટિસ્ફાઈડ કે સંતોષ કે શાંત રાખવા માટે પોતાની ક્ષમતાનો સ્વીકાર કરવો ખૂબ જરૂરી. રણજીભાઈ, સૌથી મોટી વાત છે આગામી 7મી તારીખે જે કાર્યક્રમ થવાનો છે, જે પ્રકારે પ્રેમીયોગ ફાઉન્ડેશન દ્વારા થવાનો છે, સહજ ધ્યાન સેબીનો કાર્ય, પ્રભાતે ધ્યાન. પ્રભાતે ધ્યાન નામ રાખો, કદાચ હું માનું છું એમાં પ્રભાતિયા પણ ગાવાના છે જે લુપ્ત થઈ રહ્યા છે. શું આખો કાર્યક્રમ શું? અમારા અજીજ મિત્ર અજીતભાઈ ગઢવીનો મૂળે આ વિચાર છે. પ્રભાતિયા એટલે કે રાગ મોર્નિંગ. આપણે ત્યાં સંગીત માણસના માનસિક સ્તરને સ્વસ્થ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી ટેકનિક છે. એકચ્યુઅલી શાસ્ત્રીય સંગીતનો જન્મ પ્રકૃતિમાંથી છે, અને પ્રકૃતિનો સ્વભાવ છે આનંદ અને શાંત. એટલે પ્રભાતિયા જે રાગ મોર્નિંગ ઉપર આધારિત છે, આપણો જે રાગ ભૈરવી કહેવાય, રાગ પ્રભાતી છે, એના આધાર પર આ સવારના સુંદર પદો, જેની અંદર કંઈક ટીચ છે, કંઈક મેસેજીસ છે, અને રાગ છે, આ સંદેશ અને રાગનો સુભગ સમન્વય આ પ્રભાતિયામાં રહેલો છે. અને આ સંગીત સંદેશ જ્યારે વ્યક્તિ સવારમાં સાંભળે છે ત્યારે વ્યક્તિ એક વિશેષ ઉર્જાનો ડોઝ, એનર્જીનો ડોઝ, બુસ્ટર ડોઝ મેળવે છે. અને મેડિટેશન એ મેડિસિનની બરોબરનું એક રણજીતભાઈ, ટેકનિક છે. જ્યારે આપણે વાત કરી કે પ્રભાતિયાનો બુસ્ટર ડોઝ 7 તારીખે લોકોને મળવાનો છે, ત્યારે એક સવાલ એ પણ ઊભો થાય છે. ત્યારના સમયની વાત કરીએ તો નકારાત્મકતા સતત વધી રહી છે, અને એવું કહી શકાય કે ઓવર થિંકિંગ, જ્યાં જુઓ ત્યાં માણસ સતત વિચારમાં છે. આ વિચારને વાયુ છે, વિચાર વાયુ છે આયુર્વેદિક ભાષામાં કહીએ તો આ વિચારનો જે વાયુ છે, વિચારનો વેગ છે, અતિરેક છે, તે માણસને ક્યાંક ને ક્યાંક ખાઈમાં નહીં જઈ રહ્યો છે. અને ઓવર થિંકિંગને લઈને માણસ એવું લાગે ને જાણે બે ધ્યાનમાં જીવી શકતો હોય. એ બે ધ્યાન વ્યક્તિને ધ્યાનમાં કેવી રીતે ધ્યાન દ્વારા લાવી શકાય? ઓવર થિંકિંગ એ માણસને ખૂબ પજવતો એક મનોરોગ છે. આ ઓવર થિંકિંગ, જેને આપણે ઇંગ્લિશમાં થોટ્સ ઓફ ટ્રેન કહીએ છીએ, આ થોટ્સ ઓફ ટ્રેનને જો બ્રેક કરવી હોય, અને આ થોટ્સ ઓફ ટ્રેન છે એ જો માણસની અંદર કંઈ બ્રેક કરતો હોય તો કોન્શિયસ લેવલ, કોન્સન્ટ્રેશન લેવલ, કોન્સન્ટ્રેશન અને કોન્શિયસ લેવલને સૌથી વધારે ઘાતક નકારાત્મક અસર આ ઓવર થિંકિંગથી જાય છે. અને આ ઓવર થિંકિંગને સહજ રીતે સ્ટોપ કરવાનો કોઈ ઉપાય હોય તો મેડિટેશનની અંદર છે અજીતભાઈ. સંગીતથી, રાગથી માણસનું મન શાંત થશે, અને ધ્યાનથી માણસનું મન વિલીન થશે. એટલે આ પ્રભાતે ધ્યાન નામનો જે આપણે નવતર પ્રયોગ લઈને, અલૌકિક પ્રયોગ લઈને આવી રહ્યા છીએ, એની અંદર માણસનું મન અને માણસનું અમન, આ બેઉ જે સ્ટેટ છે, આ બેઉ સ્ટેટનો લોકો અનુભવ કરે, એની માટે આ નવતર કાર્યક્રમ આપણે મનની શાંત વાત કરી, પણ એક એવી વાત પણ છે કે ધ્યાન કરવાથી, મનને શાંત રાખવાથી માણસને જીવનમાં સ્વસ્થ પણ રહી શકે. અત્યારે ખાસ કરીને કોરોના પછીની જો વાત કરવામાં આવે તો માણસ અસ્વસ્થ બહુ થઈ ગયો છે જીવનથી. વિભિન્ન પ્રકારના માનસિક રોગો થઈ ગયા છે, વિભિન્ન પ્રકારના શારીરિક અનેક પ્રકારના રોગનો વ્યાપ થઈ રહ્યો છે. માણસ અત્યારે આયુર્વેદ તરફ, દવા તરફ દોડી રહ્યો છે. ત્યારે સ્વસ્થ જીવન માટે ધ્યાન કેવી રીતે ઉપયોગ થઈ શકે? આયુર્વેદ અને ધ્યાન આ બે સ્વાસ્થ્ય માટે છે, માણસના સ્વાસ્થ્ય માટે. આયુર્વેદ એ ઔષધિ આધારિત સ્વાસ્થ્ય છે જે શારીરિક સ્વાસ્થ્ય માટે છે, જરૂરી છે, ખૂબ જરૂરી છે. કારણ કે આહાર વિહાર એ શરીર સાથે સંબંધિત છે. તો આહાર વિહાર અને શારીરિક સ્વાસ્થ્ય માટે હંમેશા મેડિસિન,
નો ઉપયોગ થવો જોઈએ. પણ માનસિક સ્વાસ્થ્યનો ઉપાય આજે પણ દુનિયાની પાસે નથી, અને જેની શોધ ભારતે હજારો વર્ષ પૂર્વે ધ્યાન નામની તકનિકનો શોધ કરીને, ઇન્વેન્શન કરીને, અપ્લાય કરીને, એના પ્રાયોગિક ધોરણે સફળ પ્રયોગો કરીને એસ્ટાબ્લિશ કરેલી છે. તો ધ્યાનના માધ્યમથી માણસ પોતાનું માનસિક સ્તર સ્વસ્થ રાખી શકશે, અને ઔષધિના માધ્યમથી પોતાનું શારીરિક સ્વસ્થ કરાર રાખી શકે. આપણે પ્રભાતિયાની આપણે વાત થઈ છે બહુ વર્ષો પહેલાં, આપે પણ સાંભળ્યા, મેં પણ સાંભળ્યા છે, જૂની પેઢીઓએ પણ સાંભળ્યા. આજની યુવા પેઢી આના વિશે કશું જાણતી નથી. સવારે 6 વાગે ઉઠેલો યુવાન સીધો જ પથારીમાંથી મોબાઈલ લઈને કરતો હોય છે કામ. આજની યુવા પેઢી માટે શું સંદેશો? આજની યુવા પેઢીને ખાસ એ સંદેશો કે ભારતની જેટલી પણ શોધ છે, હું કોઈ રાષ્ટ્રવાદી વાત કરતો નથી, કોઈ પરંપરાવાદી વાત કરતો નથી, પણ દરેક શોધ ભારતે કરી છે એ શોધના મૂળમાં વિજ્ઞાન છે. અને મોડર્ન એ વ્યક્તિને કહેવાય કે જે શોધના મૂળમાં રહેલું સાયન્સ છે, એ સાયન્સને સમજી અને પુનઃ આજના સમય મુજબ એને ઉજાગર કરી અને લાઈફમાં અપ્લાય કરે. આ મારા મતે મોડર્ન માણસ. ઓકે. અને આજનો યુવાનની પાસે બહુ સરસ ટેકનોલોજી એને મળી છે, એને વાઇડ એંગલ મળ્યું છે. આજે ગ્લોબલ વિલેજ, વિશ્વ છે ગામડા જેવું થઈ ગયું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈ પણ ઘટિત થઈ રહ્યું હોય તો બીજી પળે આપણે એને જાણી શકીએ છીએ. તો આજના યુવાને ભારતમાં જે વસ્તુઓની શોધ કરી અને જીવનમાં અપ્લાય કરવામાં આવી હતી, જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, આ સંસ્કૃતિને ખંખોળી અને એને પુનઃ જીવવાની જરૂર છે. સંદીપભાઈ, આપણે નકારાત્મક જે કહી શકાય કે અભિગમ, ત્યારે સમયની વાત કરી, ત્યારે હકારાત્મકતા જીવનમાં કેવી રીતે લાવી શકાય? માણસ હકારાત્મક પોઝિટિવિટી સાથે કેવી રીતે જીવી શકે? હકારાત્મકતા જીવનમાં ધ્યાનથી કેવી રીતે વધારી શકાય? અનવોન્ટેડ બાબતો છે જેની જીવનની મૂળભૂત થિંક સાથે, મૂળભૂત મેટર સાથે અસર નથી કરતી, એવી અનવોન્ટેડ બાબતોને બહુ ઓછું મહત્ત્વ આપીને, એને રિજેક્ટ કરીને, એની ઉપેક્ષા કરીને, જેમ કે ઘણી આપણને નથી ગમતો એવો ઇન્સિડન્સ આપણી સાથે બની ગયો છે. હવે એ ઇન્સિડન્સ બની ગયો છે જે આપણા હાથમાં નથી, પરંતુ એ ઇન્સિડન્સને કેટલો ડેપ્થમાં લેવો એ આપણા હાથમાં છે. આ ઇન્સિડન્સને ઉપરથી લઈ લઈએ, હળવેથી લઈ લઈએ, હળવાશથી લઈ લઈએ, વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈએ, તો બહુ બધી નકારાત્મક અભિગમ અને બહુ બધા નકારાત્મક બાબતોથી આપણે આપણી જાતને બચાવી શકીશું. અને ધ્યાનના માધ્યમથી આપણે આપણી જાતને સંપૂર્ણપણે કોન્સન્ટ્રેટ કરી શકશું, આપણું કોન્શિયસ એને અવેર કરી શકશું. સંદીપભાઈ, એક સવાલ એ પણ છે ધ્યાનને લઈને, કારણ કે અભ્યાસ કરતા ખાસ કરીને જે હવે નવી યુવા પેઢી છે ભારતની, તેમાં ધ્યાનથી કેવી રીતે એકાગ્રતા લાવી શકાય, ધ્યાનથી કેવી રીતે અભ્યાસમાં મન લગાડી શકાય, ધ્યાનથી કેવી રીતે યાદશક્તિ વધારી શકાય, એ બહુ મોટો એક લોકો પણ ખાસ કરીને શિક્ષકો પણ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરતા, 10મા કે જે કોઈ બોર્ડ કે ફાઇનલ એક્ઝામ દેનાર જે વિદ્યાર્થીઓ છે, તે ધ્યાનથી અભ્યાસમાં એકાગ્રતા પોતાની કેવી રીતે વધારી શકે? અજીતભાઈ, મીઠાનું મહત્વ ગૃહિણીથી વધારે કોઈને સમજી શકે. સોલ્ટ છે જે શી કેન એડેડ એવરીવેર. જેમ મીઠું રસોઈની દરેક બાબતોમાં એડ થઈ શકે છે, એવું જ બિલકુલ એવું જ ધ્યાનનું છે. ધ્યાનને આપ કરિયરમાં લગાડી શકો છો, અપ્લાય કરી શકો છો, આપ બેલેન્સ લાઈફ જીવવા માટે અપ્લાય કરી શકો છો, આપ આપના એજ્યુકેશનને પરફેક્ટ ફૂલફિલ કરવા માટે અપ્લાય કરી શકો છો, આપ આપની અંદરના ડિપ્રેશનને હટાવવા માટે અપ્લાય કરી શકો છો. ઇટ્સ લાઇક અ સોલ્ટ. ધ્યાન એટલે પોતાની જાતને એક વિશેષ સ્થાન પર કેન્દ્રિત કરવું, એકાગ્ર કરવું. અને કેન્દ્રિત થયેલી શક્તિ છે, વિકેન્દ્રિત શક્તિને કેન્દ્રિત કરવી એટલે ધ્યાન, અને એ કેન્દ્રિત શક્તિને કોઈ પણ વિષયમાં અપ્લાય કરવી એટલે સફળતા. આ સફળતા અને કેન્દ્રિતતા, આ બેયનું કેન્દ્રબિંદુ છે એ ધ્યાન છે. ધ્યાનના માધ્યમથી વ્યક્તિ પોતાને બિલકુલ કોન્સન્ટ્રેટ કરી શકશે, અને કોન્સન્ટ્રેટ થયેલો વ્યક્તિ જે કોઈ કાર્ય કરશે, જે કોઈ કાર્ય, એજ્યુકેશન હોય, બિઝનેસ હોય, કરિયર હોય, જીવન હોય, વ્યવહાર હોય, પોલિટિક્સ હોય, જીવનની કોઈ પણ બાબત હોય, એમાં જ્યારે કોન્સન્ટ્રેશનથી કોઈ વસ્તુને અપ્લાય કરશે
એટલે 100% સફળતા અને સાર્થકતાનો સમન્વય થશે. રણજીતભાઈ, છેલ્લો સવાલ કરવો છે, ખાસ કરીને જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એના બાબતે લોકોને આપણે કહેવું છે. જે કાર્યક્રમ થવાનો છે 7મી તારીખે પ્રભાતે ધ્યાન, લોકો શા માટે આ રણજીતસિંહ ઝાલાના આ કાર્યક્રમમાં આવે, શું મળશે એને? એના સ્લોગન્સ છે કે આપ અશાંત છો, આપણે ડિપ્રેશનનો અનુભવ થઈ રહ્યો છે, આપને અસ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે, આપને અસંતુલનનો અનુભવ થઈ રહ્યો છે. એની સામે પોઝિટિવ ટેગલાઇન બી છે કે આપ શું સુખનું સરનામું શોધી રહ્યા છો, શાશ્વત આનંદનો અનુભવ કરવો છે, શાશ્વત આનંદને બરકરાર રાખવો છે. એનાથી વિશેષ આપને કહું કે આપ સંપન્ન છો, સમૃદ્ધ છો, સફળ છો, છતાં આપને એવું લાગે છે કે કંઈક કશુંક જીવનમાં ખૂટી રહ્યું છે. જો આવું આપને ક્યાંય પણ લાગી રહ્યું તો અને માત્ર તો આપે આ ધ્યાનનો અનુભવ કરવો જોઈએ, જેના કારણે આપને જે ખૂટતી કડી છે, જે અસંતોષ, અશાંતિ, આ ખૂટતી કડી એનો જવાબ, ખૂટતી કડી એની સંતોષ, શાંતિ, આનંદ, સદભાવના, કરુણા, આ બધો જ જવાબ આપને આપની અંદરથી ઉજાગર થઈને મળશે. એટલે આ ધ્યાન એ માત્ર કોઈ ડિપ્રેશનથી પીડિત લોકો હોય એમની માટે નથી, આનંદના ખોજી લોકો માટે છે, જે સંપન્ન લોકો છે અને એમને એવું અનુભવ થઈ રહ્યું છે કે કશું ખૂટે છે, તો એમની માટે, આ સમાજના દરેક વર્ગ, દરેક જાતિ, મનુષ્ય જાતિ માટે ધ્યાનનો કોઈ ધર્મ સાથે સંબંધ નહીં. ધ્યાનનો સંબંધ વ્યક્તિની સાથે વ્યક્તિગત છે. અને વ્યક્તિને વ્યક્તિગત શાંતિ, આત્મશાંતિનો અનુભવ કરવો હોય, ખૂટતી કડી મેળવવી હોય, સુખનું સરનામું શોધવું હોય, શાશ્વત આનંદ અનુભવવો હોય, તો અને માત્ર તો આ ધ્યાન કોઈ ભયથી કે કોઈ લાલચથી એકત્રિત કરી અને કોઈ શરમથી આવે, કોઈ મોઢાની ઓળખાણથી આવે, એવી રીતના નથી. એમને પોતાના સુખની ચાવીની શોધ કરવી હોય તો ઇટ ઇઝ વિથિન ઇટ. રણધીરભાઈ, સાથે સુખની ચાવી મેળવવાની તો વાત કરી, પરંતુ આ ધ્યાનને લઈને માત્ર આછેરી વાતો કહી શકાય, ઉપરની વાતો કહી શકાય. જો ધ્યાનને આપણે એવું કહી શકાય કે પૂરી રીતે પામવું હોય તો ધ્યાનની અંદર ડૂબવું પડે, ધ્યાનની અંદર ઊંડાણમાં જવું પડે. એના માટે આવતી 7 તારીખે ઇસ્કોન ક્લબ ખાતે વિનામૂલ્યે, તમામ લોકો માટે વિનામૂલ્યે આ પ્રભાતે ધ્યાન. સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે પ્રભાતે ધ્યાન કઈ રીતે? તો પ્રભાતે ધ્યાન સંગીતના સૂર સાથે માણસ એકાગ્ર થઈ શકે, માણસ ધ્યાનમાં જઈ શકે. અને સંગીત અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ, આપણી પરંપરામાં જે મૂળમાં ધરાયેલી વસ્તુ છે એ છે પ્રભાતિયા. નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ આપણે સાંભળીને એવું કહી શકાય કે આપણું ચિત્ત છે, મનની પ્રસન્નતા છે, ચિત્તની શાંતિ અનુભવવા માટે પ્રભાતિયા બહુ મોટું કામ કરે છે. ત્યારે પ્રભાતિયા સાથે ધ્યાન લઈને આવતી 7 તારીખે અચૂક કોઈ પણ ભૂલતા નહીં. ઇસ્કોન ક્લબ સવારે 7 વાગે સૌ થઈ જશે અને 9 વાગ્યા સુધી 2 કલાક માટેનો 1 કલાકનો પ્રભાતિયાનો કાર્યક્રમ છે. અને 1 કલાક માટે ધ્યાન સાથે શ્રી રણધીર સાથે જોડાવા માટે, ધ્યાનમાં ડૂબવા માટે, જીવનની અશાંતિ દૂર કરવા માટે, આપની ઓવર થિંકિંગ જે છે થઈ રહ્યું છે એ દૂર કરવા, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે અને સુખ હોય તો વધારે સુખ પ્રાપ્ત કરવા માટે અચૂક આવજો પ્રભાતે ધ્યાન.